આપણે બધા રાત્રે આકાશમાં તારાઓ જોઈએ છે, ખરું ને? કેટલા સુંદર લાગે છે. પણ શું ક્યારેય વિચાર્યું છે કે બાઇબલમાં આ તારાઓનો અર્થ શું છે? જુઓ, એ માત્ર આકાશમાં ચમકતા ગોળા નથી. ના, એ તો શક્તિ, પ્રભાવ અને ભવિષ્યના બહુ મોટા પ્રતીકો છે. તો ચાલો આજે આપણે બાઇબલમાં છુપાયેલા તારાઓના આ ઊંડા રહસ્યને સમજીએ. તો પછી મૂળ સવાલ એ છે કે બાઇબલ જ્યારે તારા શબ્દનો ઉપયોગ કરે છે ત્યારે એનો સાચો મતલબ શું થાય છે? એ કોના માટે વપરાયો છે? કોઈ સારી બાબત માટે કે પછી કોઈ ખરાબ બાબત માટે? ચાલો આ ગૂંચ ઉકેલીએ. આ સમજવા માટે આપણે 5 અલગ અલગ પાસાઓ જોઈશું. સૌથી પહેલા ઈસુ વિશે વાત કરીશું, જેમને પ્રભાતનો તારો કહેવાયા છે. પછી ઈશ્વરના લોકો, જેમને અસંખ્ય તારાની ઉપમા અપાઈ છે. એ પછી આવશે દૂતો, એટલે કે સ્વર્ગીય તારાઓ. અને હા, ચોથું છે શૈતાન, એટલે કે ખરી પડેલા તારાઓ. અને છેલ્લે આ બધા તારાઓ વચ્ચેનો જે અંતિમ મહાસંગ્રામ છે એની વાત કરીશું. તો સૌથી પહેલા અને સૌથી મહત્વના પ્રતીકથી શરૂ કરીએ. ઈસુ, જેમને પ્રભાતનો તારો કહેવામાં આવ્યા છે. અને માની લેજો, આ ખાલી કોઈ કવિતા નથી, આના પાછળ બહુ ઊંડો અર્થ છુપાયેલો છે. અહીંયા ધ્યાન આપવા જેવી વાત એ છે કે ઈસુ પોતાને ફક્ત પ્રભાતનો તારો નથી કહેતા. ના, એ કહે છે પ્રભાતનો તેજસ્વી તારો. આ તેજસ્વી શબ્દ બહુ મહત્વનો છે. એ બતાવે છે કે બીજા બધા તારાઓ કરતાં એ અલગ છે. એ એવો પ્રકાશ છે જે અંધકારને સંપૂર્ણપણે મિટાવી દે, એક નવી સવારની શરૂઆત કરે. એ આશાનું સૌથી મોટું કિરણ છે. ચાલો હવે બીજા પ્રતીક તરફ આગળ વધીએ. અહીં તારાઓનો ઉપયોગ ઈશ્વરના પોતાના લોકો માટે થયો છે. અહીંયા તારાઓ એક મોટા વંશ અને એક અદ્ભુત વચનનું પ્રતીક બની જાય છે. આખી વાત જ બહુ અદ્ભુત છે, ખબર છે? વિચારો, સદીઓ પહેલાં ઈશ્વરે અબ્રાહમને કહ્યું કે તારો વંશ આકાશના તારાઓ જેટલું મોટું થશે, જેને કોઈ ગણી પણ નહીં શકે. પછી એ જ વચન એમના દીકરા ઇસહાકને પણ મળ્યું. અને પછી શું થયું? સદીઓ પછી મૂસાના સમયમાં ઇઝરાયેલના લોકોની સંખ્યા એટલી બધી વધી ગઈ કે પેલું વચન જાણે આંખો સામે સાચું પડ્યું. આ બતાવે છે કે ઈશ્વર પોતાનું વચન ક્યારેય નથી ભૂલતા. અને હા, આ વાત ખાલી જૂના જમાનાની નથી, એ આજે પણ એટલી જ લાગુ પડે છે. ફિલિપીના પત્રમાં લખ્યું છે કે જે કોઈ ઈશ્વરમાં માને છે એમને આ અંધારી દુનિયામાં તારાઓની જેમ ચમકવા માટે બોલાવ્યા છે. શા માટે? જેથી તેઓ બીજાને સાચો રસ્તો બતાવી શકે. ઓકે, તો હવે આપણે એક અલગ જ લેવલ પર જઈ રહ્યા છીએ. હવે તારાનો અર્થ થાય છે દૂતો. હવે તારાઓ ખાલી પ્રકાશ નથી, પણ સ્વર્ગમાંથી આવતી સત્તા અને સંદેશા પહોંચાડનારા છે. બાઇબલમાં ઘણી જગ્યાએ તારાઓને દૂતો સાથે સરખાવવામાં આવ્યા છે. એનું સૌથી સારું ઉદાહરણ પ્રકટીકરણના પુસ્તકમાં મળે છે. ત્યાં લખ્યું છે કે ખ્રિસ્તના હાથમાં 7 તારા છે. અને પછી તરત જ એનો ખુલાસો પણ આપ્યો છે કે આ 7 તારા એટલે 7 ચર્ચના દૂતો. આનો મતલબ એ છે કે એ દૂતો સીધા ઈશ્વરના રક્ષણ અને માર્ગદર્શનમાં છે. અને હવે અહીંથી કહાણીમાં એક મોટો ટ્વિસ્ટ આવે છે. બાઇબલ કહે છે કે બધા તારા એક સરખા નથી હોતા. વિચારો, એક બાજુ ઈશ્વરના વફાદાર દૂતો છે, એટલે કે એવા તારા જે દૈવી પ્રકાશ ફેલાવે છે, પણ બીજી બાજુ એવા તારા પણ છે જે બળવો કરીને સ્વર્ગમાંથી નીચે પડી ગયા. અને એ પોતાની સાથે શું લાવ્યા? અંધકાર અને કડવાશ. આ જ તો સારા અને ખરાબ વચ્ચેની અસલી લડાઈ છે. ચાલો હવે આ આખી વાતના સૌથી ડ્રામેટિક અને કદાચ સૌથી અંધકારમય ભાગમાં જઈએ. અહીં ખરી પડેલો તારો કોઈ બીજું નહીં પણ શૈતાન અને એના સાથીઓનું પ્રતીક છે. આ એક બહુ મોટા બળવાનની કહાણી છે. પ્રકટીકરણના પુસ્તકમાં એક વિચિત્ર તારાની વાત છે જેનું નામ છે નાગદોના, જેનો મતલબ થાય છે કડવાશ. કલ્પના કરો, આ તારો આકાશમાંથી પડે છે અને દુનિયાના ત્રીજા ભાગના પાણીને કડવું ઝેર બનાવી દે છે. પણ આ ખાલી પાણી ખરાબ થવાની વાત નથી. આ તો શૈતાન જે રીતે દુનિયામાં આધ્યાત્મિક ઝેર, જૂઠ અને નિરાશા ફેલાવે છે એનું એક જીવંત ચિત્ર છે. આ વાતને પ્રકટીકરણ 12:4માં વધુ સ્પષ્ટ રીતે સમજાવી છે. ત્યાં લખ્યું છે કે એક મોટો અજગર, જે શૈતાન છે, એણે પોતાની પૂંછડીથી આકાશના ત્રીજા ભાગના તારાઓને, મતલબ કે દૂતોને, નીચે પૃથ્વી પર પાડી દીધા. આ ચાર્ટ પરથી જ ખ્યાલ આવે છે કે કેટલા મોટા પ્રમાણમાં દૂતોએ એ બળવામાં શૈતાનનો સાથ આપ્યો હતો. લગભગ ત્રીજા ભાગના. તો આ ખરી પડેલા તારાઓમાં
મુખ્ય કોણ કોણ છે? સૌથી પહેલો તો પેલો મોટો અજગર એટલે કે શૈતાન પોતે, પછી પેલો કડવાશ ફેલાવતો તારો નાગદૌના, અને એક ત્રીજો પણ છે જેને અતાહકુંડ એકદમ ઊંડા અનંત ખાડાની ચાવી આપવામાં આવી, જેમાંથી વિનાશક શક્તિઓ બહાર આવે છે. આ બધા એક જ ટીમમાં છે. સારું, તો હવે ચિત્ર એકદમ સ્પષ્ટ છે. એક બાજુ પ્રકાશના તારા છે અને બીજી બાજુ અંધકારના. તો સ્વાભાવિક છે કે એમની વચ્ચે ટક્કર તો થવાની જ છે. આ એક એવા યુદ્ધની વાત છે જે કોનું રાજ ચાલશે એ નક્કી કરવા માટે લડાઈ રહ્યું છે. અને આ કોઈ કાલ્પનિક લડાઈ નથી. પ્રકટીકરણમાં તો આખું દ્રશ્ય વર્ણવ્યું છે. કેવી રીતે મુખ્ય દૂત મિખાએલ અને એમના સાથી દૂતો, જેમને આપણે પ્રકાશના તારા કહી શકીએ, એમણે પેલા અજગર અને એના સાથીઓ એટલે કે ખરી પડેલા તારાઓ સામે ભયંકર યુદ્ધ કર્યું. આ લડાઈ આજે પણ આધ્યાત્મિક સ્તરે ચાલી રહી છે. જૂના કરારમાં પણ આ યુદ્ધના પરિણામ વિશે એક ભવિષ્યવાણી છે. એમાં કહ્યું છે કે યાકૂબના વંશમાંથી એક તારો ઉગશે, અને આ તારો, જેને મસીહ માનવામાં આવે છે, એ દુશ્મનોની સત્તાને કચડી નાખશે અને છેલ્લે જીત એની જ થશે. આ આવનારા વિજયનું એક મોટું પ્રતીક છે. તો આ આખી ચર્ચાનું સાર શું છે? એ જ કે બાઇબલમાં તારો હોવાનો મતલબ છે શક્તિશાળી અને પ્રભાવશાળી હોવું. દરેક તારામાં પ્રકાશ હોય છે, પણ સવાલ એ છે કે એ પ્રકાશ સાચો રસ્તો બતાવે છે કે પછી ખોટા રસ્તે લઈ જાય છે. બધો આધાર એના પર છે કે એ તારો કોની બાજુ છે, ઈશ્વરની કે શૈતાનની. તો આ બધું સમજ્યા પછી એક છેલ્લો સવાલ આપણા બધા માટે છે. આપણે પોતે કેવો તારો બનવાનું પસંદ કરીશું? એવો તારો જે આશા અને સચ્ચાઈનો પ્રકાશ ફેલાવે, કે પછી એવો જે અંધકાર અને નિરાશા વધારે? આ જવાબ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે.